હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ન્યૂ વિઝન ડિજિટલ હબ. આજે આપણે વાત કરીશું જીએસઆરટીસી કંડક્ટર લાયસન્સ અને તેના બેજને કઢાવવાની સંપૂર્ણ A to Z માહિતી. તો આપણે આગળ વાત કરીએ. ગુજરાત એસટી એટલે કે જીએસઆરટીસી માં કંડક્ટરની ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જે કંડક્ટર લાયસન્સ નંબર અને બેજ નંબર લખાવવો ફરજિયાત હોય છે. આ લાયસન્સ કોઈ સીધું કાઢી આપતું નથી. તેના માટે એક ચોક્કસ સરકારી પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. ઉમેદવારોને સુવિધા માટે ફર્સ્ટ એડ સર્ટિફિકેટથી લઈને આરટીઓના ફોર્મ સુધીની સંપૂર્ણ માહિતી નીચે મુજબ અહીં તમને જણાવવામાં આવશે. જેમાં રેડ ક્રોસ સોસાયટીમાંથી ફર્સ્ટ એડ સર્ટિફિકેટ મેળવવું, કંડક્ટર લાયસન્સ માટેની આરટીઓમાં ફોર્મ ભરતા પહેલાં પ્રાથમિક સારવાર એટલે કે ફર્સ્ટ એડની ટ્રેનિંગનું પ્રમાણપત્ર મેળવવું પણ ફરજિયાત છે. હવે આપણે વાત કરીએ ક્યાંથી મળશે લાયસન્સ માટેની. તો ગુજરાતના દરેક જિલ્લામાં આવેલી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની સત્તાવાર કચેરી ખાતેથી જ આ સર્ટિફિકેટ કઢાવવાનું રહેશે. ખાસ નોંધ, જો સેન્ટ જોન એમ્બ્યુલન્સનું પ્રમાણપત્ર હવે જીએસઆરટીસી ભરતીમાં માન્ય ગણાતું નથી, એટલે માત્ર રેડ ક્રોસ સોસાયટીનો જ સંપર્ક કરવાનો રહેશે. નામ નોંધાવવા માટેની જરૂરી ડોક્યુમેન્ટ તમારા જિલ્લાની રેડ ક્રોસ ઓફિસે રૂબરૂ જઈને અથવા તેની ઓનલાઈન વેબસાઇટ પર નીચેના કાગળો આપવાના રહેશે. જેમાં ધોરણ 10 અથવા 12ની માર્કશીટ અને એલસી, આધાર કાર્ડની નકલ, પાસપોર્ટ સાઇઝના ફોટા અને નિયત ટ્રેનિંગ ફી આપવાની રહેશે. હવે આપણે વાત કરીએ અહીંથી તમને પ્રોફેશનલ કાચું ફર્સ્ટ એડ સર્ટિફિકેટ અને તેની ફી ભર્યાની અસલ રસીદ આપવામાં આવશે. આ પ્રોવિઝનલ સર્ટિફિકેટ અને રસીદના આધારે જ આરટીઓનું ફોર્મ ભરી શકાશે. જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર કરવા માટે આરટીઓની વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરતા પહેલાં નીચેના ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખો. બરાબર. હવે ઉંમરનો પુરાવો એટલે કે એજ પ્રૂફ માટે ધોરણ 10ની માર્કશીટ અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મનું પ્રમાણપત્ર હોવું જોઈએ. સરનામાનો પુરાવા માટે એડ્રેસ પ્રૂફ માટે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા લાઇટ બિલ. શૈક્ષણિક લાયકાત તો કે ધોરણ 12ની માર્કશીટ જોઈએ. અને ફર્સ્ટ એડ સર્ટિફિકેટ, રેડ ક્રોસ સોસાયટીનું સર્ટિફિકેટ જે તમે અગાઉ કઢાવ્યું હોય તેની જરૂર પડશે. અને તેની જે ફી રિસિપ્ટ છે એટલે કે રેડ ક્રોસ સોસાયટીની ફી ભર્યાની અસલ રસીદ પણ જરૂર પડશે. મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ. મેડિકલ સર્ટિફિકેટનું ફોર્મ તમને ડિસ્ક્રિપ્શનમાં હું તમને આપી દઈશ, જે તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. ખાસ ધ્યાન રાખવાનું કે ડૉક્ટરના સિક્કામાં તેમનો મેડિકલ રજિસ્ટ્રેશન નંબર સ્પષ્ટ દેખાવો જોઈએ અને તમારા ફોટા પર ડૉક્ટરની અડધી સહી અથવા અડધો સિક્કો હોવો ફરજિયાત છે. પોલીસ કેરેક્ટર સર્ટિફિકેટ. નજીકના પોલીસ સ્ટેશનમાંથી મેળવેલું ચારિત્રનું પ્રમાણપત્ર એટલે કે પોલીસ વેરિફિકેશન સર્ટી એ પણ જરૂરી છે. એફિડેવિટ. કંડક્ટર લાયસન્સ માટે નોટરી પાસે કરાવેલું સોગંદનામું. આ સોગંદનામાનું ફોર્મેટ વકીલ કે નોટરી કરનાર પાસે તૈયાર જ હોય છે, ત્યાંથી તમે મેળવી શકો છો. ફોટો અને સાઇન. પાસપોર્ટ સાઇઝનો ફોટો અને કોરા કાગળ પર કરેલી સહી જે ઓનલાઈન અપલોડ કરવાની રહેશે. હવે વાત કરીએ સારથી પરિવહન પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ અને ફીની પ્રક્રિયા. તો તમામ ડોક્યુમેન્ટ તૈયાર થઈ ગયા પછી ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચેના સ્ટેપ ફોલો કરવાના રહેશે. જેમાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી તમને અહીંયા આપેલી છે. તો સૌપ્રથમ કેન્દ્ર સરકારની અધિકૃત વેબસાઇટ sarthi.parivahan.gov.in ઓપન કરો અને ત્યારબાદ રાજ્યના લિસ્ટમાંથી ગુજરાત સિલેક્ટ કરો. હવે હોમ પેજ ઉપર ડાબી બાજુએ કંડક્ટર લાયસન્સ મેનુ પર ક્લિક કરી એપ્લાય ફોર ટેમ્પરરી કંડક્ટર લાયસન્સ ઓપ્શન પસંદ કરો. નવું પેજ ખુલે ત્યાં નીચે આપેલા કન્ટિન્યુ બટન પર ક્લિક કરો. બરાબર. અને ત્યારબાદ વિગતો બીજી આગળની ભરવાની રહેશે, જેમાં પર્સનલ ડિટેલમાં તમારું નામ, પિતાનું નામ, માતાનું નામ, જન્મ તારીખ, જાતિ, અલગ જેન્ડર છે તે, લોહીનું ગ્રુપ અને મોબાઈલ નંબર એકદમ સાચા ભરવાના રહેશે.
એડ્રેસ ડિટેલમાં તમારો જિલ્લો, તાલુકો, ગામ, પૂરું સરનામું, પિનકોડ સાથે નાખવાનું રહેશે. હવે વાત કરીએ ફર્સ્ટ એડ ડિટેલની. તો ખાસ ધ્યાન આપવું, ઇન્સ્ટિટ્યુશન નેમ એટલે કે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી લખવાનું રહેશે અને સર્ટિફિકેટ નંબરમાં સર્ટિફિકેટ પર લખેલો નંબર નાખવાનો રહેશે. ઇસ્યુ ડેટ અને વેલિડિટી ડેટમાં સર્ટિફિકેટ કઈ તારીખે ઇસ્યુ થયું, ક્યારે પૂરું થાય છે તે તારીખ નાખવાની રહેશે. મેડિકલ ફિટનેસ ડિટેલમાં ફિટનેસ સર્ટિફિકેટ આપનાર ડૉક્ટર MBBSનું ડૉક્ટરનું નામ, તેમનો મેડિકલ કાઉન્સિલ રજિસ્ટ્રેશન અને હોસ્પિટલ અથવા ક્લિનિકનું નામ, સરનામું સચોટ લખવાનું રહેશે. બધી વિગતો ભરાઈ ગયા પછી સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. હવે ચોથી પ્રક્રિયા છે ઓનલાઈન ફી ભરવી. એટલે કે ઓનલાઈન ફી કઈ રીતે ભરવી તેની માહિતી અહીં તમને આપેલી છે. બધા ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા પછી ફી પેમેન્ટના ઓપ્શન પર જાઓ. કંડક્ટર લાયસન્સ માટેની નિયત ફી, સરકારી ફી જે છે આશરે લગભગ 130 રૂપિયાની આસપાસ હોય છે. નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ જેમાં ફોનપે, ગૂગલ પે અને પેટીએમ દ્વારા તમે ઓનલાઈન ફી ભરી દો. ફી ભરી ગયા પછી પેમેન્ટ રિસિપ્ટની પ્રિન્ટ ખાસ કરી કાઢી લેવાની રહેશે. અને છેલ્લું સ્ટેપ છે RTO કચેરીની રૂબરૂ મુલાકાત, જેમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ઓનલાઈન ફોર્મ ભરી ગયા પછી અને ફી લેવાઈ ગયા પછી તમારું ઓનલાઈન સ્ટેટસ જેમાં પેન્ડિંગ ફોર વેરિફિકેશન એટ RTO બતાવશે. હવે ઉમેદવારે નીચે મુજબ કરવાનું રહેશે, જેમાં RTOમાં શું પ્રોસેસ થશે તેની માહિતી આપેલી છે. તમારી નજીકની RTO કચેરી રૂબરૂ જઈને કંડક્ટર લાયસન્સ વિન્ડો પર તમારા અસલ કાગળો વેરિફિકેશન કરવાના રહેશે. RTOના અધિકારી તમારા કાગળો ચેક કરીને ઓનલાઈન અપ્રૂવ આપશે અને RTOમાંથી ફોર્મ અપ્રૂવ થયા બાદ તમારો કંડક્ટર લાયસન્સ નંબર અને બેજ નંબર જનરેટ થઈ જશે. તો મિત્રો, આ હતી આપણી કંડક્ટર લાયસન્સ અને બેજ નંબર કઈ રીતે ઓનલાઈન પ્રોસેસ કરવી તેની સંપૂર્ણ માહિતી. તો તમને આ વિડીયો કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.